तो दोस्तों फाइनली हमारा गाम गामना भाईओ अपने सपोर्ट आपे छे तो तमारे खाली कमेंट करजो अने हारी हारी कमेंट करजो भाई बराबर छे। तमे हवे तो खबर पड़ी विश्वास आव्यो ने के तालुको बनवानो छे तालुको અને આ છે આપણે બોરથી દલપત ભાઈ तालुको बनवानो छे कमेंट एवी ज लखजो बराबर छे 100% અમારા ગામમાં તાલુકો બનાવવાનો છે અને તમે તમારે મોઢે પણ સાંભળી લીધું ને કે કેટલો સપોર્ટ મળે છે બરાબર છે। તો મને બની રહેજો તલાટી વાયદો કરે સર્કલ વાયદો કરે ખબર કોણ લે ખાલી મારું નામ સાહેબ આજે કાલોલના લોકોએ મને સ્વીકાર્યો ને કાલોલમાં આ અનહદ ઐતિહાસિક ઘટના કે કાલોલની અંદર આજે મારું નામ પડે ને અધિકારી સતત કામ કરી દેશે સાહેબ। આ તમારી તાકાત છે મારી નહીં। તમારે મારી જોડે રહેવાનું કારણ હું તમને બતાવું। આ વિસ્તારમાં કોઈ નહોતું ભોગંબામાં અમે જ્યારે પહેલી લડાઈ કરી સાહેબ અમારા આપણા વિસ્તારના લોકોને ખાવા નહોતું આજે લલ્લુ હાજર છે દાળ નથી આવવા દીધી ભોગંબાવાળાએ। આપણે સરપંચ સાહેબ ઉભા રહો બે શબ્દ શું કહેવું આપણા તાલુકા વિશે તમારું કઈ? હા મારે બોલવાનું છે હા હવે હું કેટલો ખબર બરાબર કે આપણા ભોગંબા તાલુકાનું વિભાજન જ્યારે ત્યારે જે તે સમયે 2023માં કોનો યોજનાનો ઉલ્લેખ કરેલો તે દરમિયાન દરેક ગ્રામ પંચાયત સરપંચે ગુંદી તાલુકા બનાવવા નક્કી ઠરાવ આપેલા બરાબર। એની પછી 2023માં તાલુકા પંચાયતના સામાન્ય સભામાં આ ગુંદી ગામનો નવીન તાલુકા બનાવવાનો અમે સહમતિ આપી। ગુંદી ગામને બનાવવાનો તાલુકા પંચાયતના સદસ્યોએ તમામ અને બહાલી આપી દીધી। એ દરમિયાન ફરી પાછું જિલ્લામાં ગયા ઓકે આ દરખાસ્ત જિલ્લામાં જિલ્લા પંચાયતના સદસ્ય પણ ફરી એમાં દરખાસ્ત કરીને ગાંધીનગર મોકલી। ગાંધીનગર મોકલ્યા પછી આ ગુંદી ગામને કાયદેસર તાલુકા બનાવવા માટેનું આ લોકોને વિશ્વાસ લેવા માટે પેપર માર્યું સરકારે। આ લોકો બીજા વિરોધ લોકોએ પોતાના રોટલા ચેવવા માટે કે ભાઈ દમાવ બનાવો મોટું બનાવો વિછવાણી બનાવો કે શીમળિયા બનાવો કોઈ જગ્યાએ જમીન છે નહીં જમીન આપણે કઈ બનાવવાનું। અને એની પછી આ લોકોને ખાલી બહાલીયામાં પણ ગુંદી તાલુકા બને તો અમે સહમત છીએ આવી બહાલી આપી હતી। આ દરમિયાન બીજા લોકોએ પોતાના રોટલા ચેકવા માટે નક્કી એવું કર્યું કે આપણે વિછવાણી લાવીએ દમાવ પણ ભાઈ વર વગર વરની ચાદર પાડી દીધી પણ બીજા વરના કોઈ લગ્ન તો કરવા દે કોઈ લગ્ન નહીં કરવા દે ને બરાબર છે તે સમયે કોઈને મોકલી નથી કરી કોઈ ઠરાવ નથી કર્યા નથી ચીમડિયાવાળા કરી નથી રીછવાળા દમાવાળા કરી કોઈ પણ ઠરાવ નથી કર્યા બરાબર। આજે એમ કે અમે ગમાવનો તાલુકો જોઈએ કે ગુંદી જોઈએ બરાબર રીછવાણી જોઈએ પણ વર કઈ પહોંચો ચા પાંચ તો પીણે ને પેલા પીણે ત્યારે કઈ ઉજ્જર રહ્યા આ તમામ અમારા જેટલા અમારા 33 ગામો એમને એવું આવ્યું આદિવાસી પત્રમાં કે 33 ગામો અમને સંમતિ 33 ગામો સિવાય એમનો 4 ગામો અમને સંમતિ તમામ તાલુકા ગામો અમે ગુંદી તાલુકા બનાવવા નવીન તાલુકા બનાવવા આ તો અમે એમને સહમતિ સમર્થન આપી દીધેલું છે। અને ત્યાં વચ્ચે બારિયા પણ તાલુકાના 12 તાલુકાના 15 પણ સમર્થન આપ્યું જેથી કરીને ગુંદી તાલુકો બનશે બનાવીને જય શ્રી રામ। ગુંદી એ સમગ્ર જેટલા ગામોનો ઉમેરો થયો છે સમાવેશ થયો છે એમાં એ મિડલ જગ્યાએ છે અને બારિયાના ગામો અમલ લીધા છે 15 થી 18 કિલોમીટર 17 કિલોમીટરથી કોઈ ગામ દૂર નથી। એટલે ઘોગંબા જવા કરતાં જે ગુંદી તાલુકો થાય એ સરખા અંતરે આવેલો છે ને એ બનશે એમાં અમારો પૂરો સાથ સહકાર રહેશે અને એ બનાવીને રહીશું એમાં કોઈ સવાલ રહેતો નથી। અને બધાય સાથ સહકાર આપવાના અને બધાય પણ એના લેટર પેડ આપવાના છીએ। એ સંમતિઓ પંચાયતની પણ અમે આપવા સંમત છીએ અને ભારત માતા કી જય વંદે માતરમ। તમારે કઈ બોલવું છે? બોલી છે ને બોલી છે હા લો તમે બોલો આ બાજુ આવજો ગુંદી ગામ તમે બે શબ્દ બોલી જાઓ। ગુંદી તાલુકા પંચાયત નવી બને એમાં અમારો પૂરેપૂરો સહકાર છે। સેન્ટરમાં છે અમારો ધારાસભ્ય જાગૃત છે જેથી તાલુકો જાગૃત બનવો જોઈએ। બરાબર છે થેન્ક યુ લો તમે બે શબ્દ બોલી જાઓ। આ બધા રાજકારણીઓ પેલા છે પોતાનો રોટલો શીખવાનું ઉતરેલું છે એમ કહો। આજના તબક્કે ગુંદી ગામે જે બધા સર્વેન્ટો આગેવાનો તમામ ભેગા થયા એમાં અમારું સહકાર છે અને ગુંદી તાલુકો બને એમાં અમારા દરેક ગામોમાં અમારો ટેકો રહે છે અને ગુંદી તાલુકો બનવો જોઈએ એ જ અમારી ને થેન્ક યુ ને આવું જોઈએ પાછું થેન્ક યુ આવી જશે। જો આ કાકા શું બોલે તમે એ ખાલી વિચાર કરો। તમારું ગામ નામ તમે પહેલા જણાવો। ગમાણી અમારું ગામ
ગુંદીને તાલુકો બનાવવાનો અને અમારે આદિવાસી રાખવા છે. ગુંદી તાલુકો બને તો આદિવાસીને ફાયદો મળે એવું છે નજીકમાં. કોઈ બી કામની તકલીફ હોય તો અમારે ગુંદી એક દિવસમાં એક ધક્કે કામ પતે એવું છે. વાહ ભાઈ વાહ, તાળીઓ પાડતો ભાઈ. તમે બે શબ્દ બોલી ગયો ને? આપણે કપા ગામના છીએ, બરાબર છે. ગુંદી તાલુકો થવા જોઈએ. વાહ ભાઈ વાહ. તો હરેક ભાઈઓ કાકાના મોઢે તમે સવાલ સાંભળ્યો કે ગુંદી ગામમાં તલાક અને પવા પણ તમે નાસ્તો કરો રમેશભાઈ, આપણે તો ગામના છીએ. બરાબર છે. તો દોસ્તો હરેક ભાઈઓના મોઢે એ સવાલ છે કે અમારા ગુંદી ગામમાં તાલુકો થવું જોઈએ. બરાબર. તમે આવે જુરાપુરા વાંગરા ગ્રામ પંચાયત સરપંચ ભારતસિંહ નરસિંહ બારિયા અમારે જુરાપુરા વાંગરા ગ્રામ પંચાયતના ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને ગુંદી તાલુકાને સમર્થન આપીશું. પૂર્વ ઉપપ્રમુખ ભૂગમા તાલુકા પંચાયતના અમારે ગુંદી તાલુકો બને એમાં અમારા વિસ્તારના તમામનો સત્કાર છે અને ગુંદી તાલુકો બનવો જોઈએ એ મારી માણેકપુર કે મોહનપુર એવું વાંગરવા મુલાકવા અમારા તાલુકો ગુંદી બનાવવા ગ્રામજનોને પૂછીને અમે સમર્થન આપીશું. વાંગરવા મુલાકવા સ્ટાર્ટ. આજ રોજ ગુંદી ગાँव में નવીન તાલુકો બનાવવા માટે સભા ભરાઈ હતી. એમાં અમે સહયોગ છે અને વાઘકુંડી સીટના હું સદસ્ય તરીકે મીનાભાઈ રાઠવા તાલુકા જિલ્લા સદસ્ય છું અને એક તો એક્સ આર્મી રિટાયર છું અને મને એમએલએ સાહેબ એક 2021માં બહુ સપોર્ટ આપ્યો અને એક આર્મીવાળાને જિલ્લા સદસ્ય બનાવીને એનાથી પછી કોળ હોય અને આ જો રીસવાણી અને દામાવાવ અને રીસવાણી દામાવાવ ચીમડિયા આ લોકો જો વિરોધ કરે છે એ વિરોધવાળાને એ પૂછો કે આટલા સમય જો 21-22 તો લેટર પેડ સરપંચનો આપેલું તે વખત તમે કેમ નહીં ઠરાવ મૂક્યા? અત્યારે ઠરાવ થયા બાદ તમે આ ઓપ્શનો તો ગલત છે, ખોટી રીતના છે અને ગુંદી અમે તાલુકો બનાવવાના અને બનાવીને રહીશું. આ મારી ખબર. તો અત્યારે પ્રોગ્રામ પૂરો થયો અને તમને ખબર છે કે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીં સાહેબને ત્યાં એટલી સંખ્યા હતી અને ખૂબ સમર્થન મળ્યું અમને. અને હું નામ આપણું ઝવેર કાકા છે અમારા, તો કાકા કહેવાય સનિયાડા. તો જે પણ ભાઈઓ ખરાબ કોમેન્ટ કરે છે એમના માટે આ બોલવાના છે. તો ખરાબ કોમેન્ટ નહીં કરો ભાઈ. અને ગુંદી તાલુકો આવવાનો છે, ફાઇનલી આવવાનો જ છે. બરાબર છે, એમાં કંઈ આગુ પાછું થવાનું નહીં. પણ તમે ખાલી કોમેન્ટ નહીં કરો ખરાબ, બાકી એના વિશે બોલવાના છે. દરખાસ્ત પ્રમાણે બધાએ ફાઇનલ કરેલો છે અને એમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ ન કરે અને અસામાજિક તત્વો અંદર નાખીને પોતાનો રોટલો શેકવા જેવી વાતો કરે, પોતાને ત્યાં આ બનાવી દઉં, હવામાં બંગલા બનાવી દઉં, કૂવો ખોદવા લાગતા નથી, કૂવો ખોદ્યો ત્યારે કે કોઈ કે હોંકડો કે કોઈ કે ટોળો કે આવી બાબતો ના પડો. કૂવામાં પડવાની વાત કરવા કરતાં બધા સાથી મિત્રોનો 60 ગ્રામ પંચાયતનો સહકાર છે, લેટર પેડો આવી ગયા છે અને ધમધમાટાભેર તાલુકો બનવાનો છે. એમાં કોઈ બીજી બે મત નથી. ભારત માતા કી જય, વંદે માતરમ.